નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે માં. મિત્રો, આજનો આ વિડીયો તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે મગફળીના વાવેતર વિસ્તારમાં ખૂબ જ વધારો નોંધાયો છે અને ઉત્પાદનમાં પણ મિત્રો વધારો નોંધાશે, જેથી મગફળીના ભાવ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યા અને આ વચ્ચે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરી હતી અને મિત્રો જેની સમય મર્યાદા હતી જે 15 સપ્ટેમ્બર સુધીની હતી, જેમાં મિત્રો હવે વધારો કરી દેવામાં આવ્યો છે, જે 22 સપ્ટેમ્બર સુધી હવે મગફળીના ટેકાના ભાવે ખરીદી થશે, જેમાં સોયાબીન, મગ જેવા પાકોની ખરીદી થશે. અને મિત્રો આ વખતે મગફળીના વાવેતર વિસ્તારની વાત કરીએ ગુજરાતમાં, તો મિત્રો આ વખતે ગુજરાતમાં મગફળીનું વાવેતર 22 લાખ હેક્ટરથી વધુ જમીનમાં નોંધાયું છે, જે ગત સિઝનમાં 19 લાખ હેક્ટરની આસપાસ થયું હતું. સિઝનમાં કપાસનું વાવેતર 35 લાખ હેક્ટર જમીનમાં નોંધાયું છે, જે આ વખતે ઘટીને 20 લાખ હેક્ટરની આસપાસ થયું છે. જે મિત્રો કપાસનું વાવેતર ગત સિઝનમાં 23 લાખ હેક્ટરની આસપાસ નોંધાયું હતું, જે મિત્રો ઘટીને 19 લાખ હેક્ટર થઈ ગયું છે. જે મિત્રો 3 લાખ હેક્ટર વધી તે જમીનમાં આ વખતે મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો નોંધાયો છે અને મગફળીના વાવેતરમાં એટલી જ માત્રામાં વધારો થયો છે. છેલ્લા વર્ષોથી પાછોતરા વરસાદના કારણે કપાસમાં બગાડ આવે છે, જેના કારણે ખેડૂતો કંટાળી ગયા છે અને આથી જ ખેડૂતોએ કપાસના વાવેતરમાં ઘટાડો કર્યો છે. અને વાત કરીએ ટેકાના ભાવ ખરીદીની, તો મિત્રો જેમાં 4 પાકો સામેલ કરવામાં આવ્યા છે. મગફળી, મગ અને સોયાબીન વેચવા માટે રજીસ્ટ્રેશન કરવાની સમય મર્યાદામાં પણ મિત્રો વધારો કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે 22 સપ્ટેમ્બર સુધી તમામ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ પહેલાં સમય મર્યાદા 15 સપ્ટેમ્બર સુધી હતી. જે મિત્રો આપણે તમને વિડીયોમાં આગળ વાત કરી એમ કે 15 સપ્ટેમ્બર સુધીની જે મર્યાદા હતી, જે વધારો કરીને 22 સપ્ટેમ્બર સુધીની કરી દેવામાં આવી છે. મિત્રો આ રજીસ્ટ્રેશન મિત્રો અત્યાર સુધીમાં વાત કરીએ તો 8 લાખ ખેડૂતોએ કરાવ્યું છે. ટેકાના ભાવે આ 4 કૃષિ પેદાશો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે 8 લાખ ખેડૂતોએ. રાજ્યમાં મગફળીનું વાવેતર આ વખતે વધ્યું છે અને મગફળીના બજારમાં ખૂબ જ નીચા છે, આથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે પ્રમાણમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન વધારે થયું છે અને હજુ પણ ખેડૂત મિત્રો આ લાભ લે તે માટે સરકાર દ્વારા રજીસ્ટ્રેશનની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને મિત્રો વિડીયોમાં કંઈ ભૂલ હોય તો મિત્રો તમારો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો.